નમસ્કાર મિત્રો, આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે દર વર્ષે નવું લિસ્ટ બહાર પડે છે, તો એ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં ચેક કરવા માટેની માહિતી આપવાનો છું કે જે ઓનલાઈન ચેક કરી શકાય છે. તો એ કઈ રીતે ચેક કરવું એની માહિતી આપવાનો છું. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે લિસ્ટમાં નામ ચેક કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે. ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું છે IAY એ લખી અને સર્ચ કરવાનું છે. એ સર્ચ કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે. આની અંદર જે પહેલા નંબરની વેબસાઇટ છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. એની અંદર આ ત્રીજા નંબરનું જે રહ્યું એનામાં ક્લિક કરવાનું છે એના માટે, અને એને જે પહેલા નંબરનું રહ્યું એમાં ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. આની અંદર આપણે આ ઓફસેટ રહ્યું એના ઉપર ક્લિક કરવાનું, અને આ રિપોર્ટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે. આમાં જે બીજા નંબરનું રહ્યું હાઉસ પ્રોસેસ એ આગળ ફાઇનલ યર્સ એ ટાઈપનું લખેલું એના ઉપર ક્લિક કરવાનું બીજા નંબરનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું આવશે. આની અંદર હવે તમારે ઓલ સ્ટેટ એટલે આમાં રાજ્ય સિલેક્ટ કરવાનું. રાજ્ય સિલેક્ટ કરશો એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે. એમાં જિલ્લો સિલેક્ટ કરશો એટલે નીચે સ્ક્રોલ કરશો એટલે ફરી પાછું તમારો તાલુકો સિલેક્ટ કરવાનો આવશે. એ સિલેક્ટ કરશો એટલે પાછું એની નીચે તમારું ગામ સિલેક્ટ કરવાનું આવશે. એ સિલેક્ટ કરી અને જે આ કેપ્ચર એનું આની અંદર એન્ટર કરવાના. એટલે આ કઈ ટાઈપનું છે એમાં તમને સમજાવું કે જો આમાં 28+10 એટલે 38 થાય એ ટાઈપ એન્ટર કરવાના. એટલે આપણે ધારો કે 38 કરી દઈએ. આ જો પ્લસનું નિશાન હોય તો બે ભેગા કરવાના, અને જો માઇનસનું નિશાન હોય તો એમાંથી બાદ કરવાના. અને જે જવાબ મળે અહીંયા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું એટલે આ ટાઈપનું પેજ ખુલશે. આની અંદર જે તમે ગામ સિલેક્ટ કર્યું છે એ ગામની અંદર જે આ નવા વર્ષનું લિસ્ટ આવ્યું છે એ લિસ્ટમાં જેટલા નામ હશે એટલા બતાવશે આ ટાઈપ. અને અહીં સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીં તમને ખબર પડશે કે કોને કેટલા હપ્તા આવ્યા છે, કેટલા પૈસા આવ્યા છે. ધારો કે અહીં 4 આવી જાય એટલે 1 ને 20 પૂરા આવી ગયા છે આ બધાને. અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ત્રણ હપ્તાની અંદર 1 ને 20 આપી દીધા છે. અહીં જો આ ટાઈપ બતાવશે, જે પહેલો હપ્તો આવ્યો છે ને તો આ પહેલો બતાવશે, એમાં 30,000 બતાવશે. તો આ રીતે આપણે જે દર વર્ષે લિસ્ટ આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું, મકાનનું આગળથી સરકાર તરફથી, આ રીતે ચેક કરી શકીએ છીએ. આમાં એવું છે કે આપણે જે આ પંચાયતની અંદર જે આ પંચાયતનું કામ કરતા હોય એ તમને લગભગ 6 મહિના 12 મહિના પહેલાં કાગળ મંગાવે છે કે તમારું મકાન આવી ગયું છે, અને પછી તમે પૂછો એટલે કહે છે કે આવે છે. એટલે તમારે જાતે જ આમાં ચેક કરી લેવું કે આપણું મકાન લિસ્ટમાં નામ આવ્યું છે કે નથી આવ્યું. તો મિત્રો, જો આ માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર કરજો જેથી તમામને આ માહિતીની ખબર પડે. તો આવા ઓનલાઈનને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.